આરંભે શુરા અને કામમાં અધૂરા. આ કહેવત અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીને એકદમ બંધ બેસે છે. કારણ કે એએમસીએ અકસ્માત રોકવા બીઆરટીએસ કોરિડોરમાં કરોડો રૂપિયાના ખર્ચે સ્વિંગ ગેટ, સેન્સર ગેટ તો લગાવી દીધા, પરંતુ તે હાલ શોભાના ગાંઠિયા બની રહ્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતો વધતા મહાનગરપાલિકાએ વર્ષ 2019માં આ નિર્ણય લીધો હતો, જેના ભાગરૂપે 89 કિલોમીટર રૂટના કોરિડોરમાં 250 જેટલા સેન્સર ગેટ લગાવવામાં આવ્યા હતા. સેન્સર ગેટ લગાવવા માટે અંદાજે 6 કરોડના ખર્ચે ટેકનોક્રેટ કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ મેન્ટેનન્સના અભાવે મોટાભાગના ગેટ વર્કિંગ કન્ડિશનમાં નથી. 250માંથી 48 ગેટ બંધ હાલતમાં છે, જેથી કોરિડોરમાં ખાનગી વાહનોને પ્રવેશતા રોકવા માટે દોરડા બાંધવામાં આવે છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, સ્માર્ટ સિટી અમદાવાદમાં દોરડા રાજ ચાલુ થઈ ગયું છે. બીઆરટીએસ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. તંત્રના પાપે લોકો મોતને ભેટી રહ્યા છે, જેનો જવાબ શાસન